બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના તેરવાડાથી ઊંડાઈ સુધીના વર્ષો જૂના કાચા માર્ગને પાકો રસ્તો બનાવવાની માંગ સ્થાનિકોમાં ઉઠી છે। 2 તાલુકા અને 2 જિલ્લાને જોડતો આ માર્ગ લાંબા સમયથી સ્થાનિકો માટે મહત્વનો શોર્ટકટ અને લાઇફલાઇન સમાન રહ્યો છે। ચોમાસા દરમિયાન રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા હાલ માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતો, પશુપાલકો તેમજ શાળાએ જતા બાળકો સહિત સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વર્ષોથી નેળિયાવાળા કાચા માર્ગનો ઉપયોગ આસપાસના લોકો અવરજવર માટે કરતા આવ્યા છે, પરંતુ રસ્તો પાકો ન હોવાથી દર ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ બંને તાલુકાના લોકો માટે ટૂંકા અંતરનો મહત્વપૂર્ણ રસ્તો છે। જો રસ્તો પાકો બનાવી યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તો ખેડૂતો, પશુપાલકો, વિદ્યાર્થીઓને અન્ય વાહન ચાલકોને મોટી રાહત મળી શકે છે। સ્થાનિકોએ તંત્ર સમક્ષ વર્ષો જૂના આ માર્ગને તાત્કાલિક પાકો રસ્તો બનાવી કાયમી ધોરણે અવરજવર સુચારુ કરવાની માંગ કરી છે। 2 ગામડાને જોડતો રસ્તો અવરજવર માટે ખૂબ ડિલિવરી પ્રસંગે, મરણ પ્રસંગે અને બાળકોને સ્કૂલે જવા માટે ખૂબ મોટી તકલીફો પડતી હોય છે। વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં ધારાસભ્ય સૌરભજી ઠાકોરને અને કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ આનું નિરાકરણ આવતું નથી અને ઘણી પબ્લિક હેરાન થાય છે। ચોમાસાની ઋતુમાં 3 મહિના રસ્તો બ્લોક થતો હોય છે અને 3 થી 4 કિલોમીટરના અંતરે 3 થી 4 ફૂટ પાણી રહેતું હોય છે, જેથી કરીને બાળકો શાળાએ જઈ શકતા નથી અને કોઈ પ્રકારની તકલીફ થાય તો કોઈ આનું સાંભળવા તૈયાર હોતું નથી, જેથી કરીને સરકારમાં અમે આ રસ્તાની માગણી માગીએ છીએ કે તાત્કાલિક ધોરણે તપાસ કરી અને પૂરેપૂરો અમને આનો સહયોગ મળે એ દરેક પાસે અમે આશા રાખીએ છીએ। તો આ એ મંત્રીશ્રી તેમજ મુખ્યમંત્રીને અમે આ બાબતે થોડીક રજૂઆત કરી છે।